હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું ખીચું. પણ આપણે ચોખાના લોટનું નથી બનાવવાનું, ફરાળું બનાવવાનું છે. એની માટે મોરૈયો અને સાબુદાણા લેવાના છે. તેનું માપ છે 1 વાટકી મોરૈયો અને અડધી વાટકી સાબુદાણા. બંને મિક્સરમાં કરીને એકદમ ઝીણો લોટ કરી લેવાનો અને પાણી મૂકી અને એની અંદર સૌથી પહેલાં મરચાં નાખી દેવાના, એટલે મરચાંની તીખાશ બધી પાણીમાં આવી જાય. જીરું નાખવાનું છે અને જો અજમો ખાતા હોય તો નાખવાનો, નહીં તો નહીં નાખવાનો. અને ખૂબ ઉકળવા દેવાનું છે. મીઠું, પાપડ ખાર નાખવાનો છે અને જો તમે પાપડ ખાર ઉપવાસમાં ના ખાતા હોય તો એ ન નાખો તો પણ ચાલે. લીલા ધાણા નાખી દેવાના અને ખૂબ ઉકળવાનું છે. હવે હું આની અલગ રીત બતાવીશ. આપણે બધા શું કરતા હોય છે કે ઉકળતા પાણીમાં લોટ નાખતા હોય છે, તો ક્યારેક એના ગઠ્ઠા થઈ જાય છે લોટના, તો એ ઓગળતા નથી અને ખાવામાં પણ સારા નથી લાગતા. એટલે આપણે આજે અલગ રીતથી કરીશું. અને ખૂબ ઉકાળવાનું છે. પછી બીજા એક વાસણમાં લોટ લઈ લેવાનો છે અલગથી, જે આપણે વાસણ ગેસ ઉપર મૂકી શકીએ એવું જ લેવાનું. અને લોટની અંદર પાણી નાખતું જવાનું અને હલાવતું જવાનું, તમને જે બી ચમચો, વેલણ જે પણ ફાવે એનાથી. એટલે આવી રીતે કરવાથી તમારે સહેજ પણ ગાંઠા નહીં પડે અને એકદમ સ્મૂથ થશે. જો મેં બધું જ પાણી નાખી દીધું છે. જરૂર પડે તો આપણે બીજું પાણી નાખીશું. થોડુંક વધારે જ પાણી નાખવાનું. હજી આપણે એને ગેસ ઉપર મૂકીશું સિજાવા માટે. આવી રીતે કરવાથી બિલકુલ ગાંઠા નથી પડતા લોટમાં. ચોખાનું ખીચું પણ આપણે આવી રીતે જ કરી શકીએ. હું ઘરે બનાવું છું તો ચોખાનું ખીચું પણ આવી રીતે જ બનાવું છું. હવે એને ઢાંકીને 10 મિનિટ માટે ધીમા તાપે મૂકી દઈએ. થોડી વારે આપણે જોતા રહીશું અને જરૂર પડે તો પાણી નાખીશું. જો પાણીની હજી જરૂર છે થોડી. નોનસ્ટિક છે એટલે નીચે ચોંટતું પણ નથી ને. તાપ ધીમો રાખેલો છે. આમાં તમે ઉપવાસમાં ખાવાનું હોય તો એમને ખાલી તેલથી ખાઈ શકો. બાકી એની ઉપર અચાર મસાલો જે આવે છે રામદેવનો, એ નાખી શકાય, અથવા તો કાશ્મીરી લાલ મરચું આવે છે એ પણ નાખી શકાય. તો તૈયાર છે આપણું ખીચું. એક પ્લેટમાં લઈ લઈએ. તમે ખાતા હોય તો નાખવાનું. મેં એની ઉપર અચાર મસાલો નાખ્યો છે અને તલનું તેલ. મારા વિડીયો સારા લાગ્યા હોય અને બીજા આગળના વિડીયો પણ તમે જોયા હોય તો લાઈક, શેર ને કમેન્ટ કરજો. અને કમેન્ટ તો ચોક્કસથી કરજો કે મારા વિડીયો કેવા લાગે છે. જો મેં અચાર મસાલો નાખ્યો છે. તમે સાદું મરચું પણ નાખી શકો અને તલનું તેલ નાખ્યું છે. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. જય માતાજી. ચોક્કસથી મને કમેન્ટ કરજો અને આગળ મારા વિડીયો શેર કરજો.